તો આપણે બનાવીશું મેથીયા મરચાં. તો મેં અહીંયા 500 ગ્રામ મરચાં લીધા છે. તો હવે એને આપણે કાપી લઈશું. તો આ રીતે બધાય મરચાં આપણે કાપી લઈશું. ને હું અત્યારે એમાંથી બિયા નથી કાઢતી, કેમ કે મારા ઘરમાં બધાને તીખું જ ભાવે છે, એટલે હું રહેવા દઈશ. આ રીતે આપણે બધાય કટ કરી લીધા છે. હવે આપણે આમાં મીઠું નાખી દઈશું. હવે હળદી પાવડર નાખીશું. હવે આપણે આમાં 2 લીંબુ નીસવી દઈશું. તો આપણા મરચાં ખાટા મીઠા સારા થાય. અને બીજા નંબરમાં આપણું મરચું છે તે કડક રહે. અને તમે આખું વરસ રાખો તોય પણ આ મરચાં આવાના આવા જ રહેશે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. શિયાળો હોય ત્યારે આપણને મરચાં આપણા ઘરમાં બનતા જ હોય છે. હવે આપણે આને કાઢી લઈશું. મેં 3 થી 4 કલાક રહેવા દીધા હતા હળદર મીઠાવાળા. તો હવે આપણું બધું આમાં પલળી ગયા છે પાણીમાં. જે આપણે મીઠું ને લીંબુનું પાણી હોય એ પાણી બધું છૂટું પડી ગયું છે હવે. તો આ રીતે આપણે કોરા કરી લઈશું. અને હવે આપણે એક પેપર પાથરી અને તેમાં એક આમ સૂકવી દઈશું. આ રીતે બધાય આપણે સૂકવી દેવાના છે. અને આપણે 3 થી 4 કલાક સૂકવી દેવાના. એટલે આખા વરસ માટે રાખવું હોય તોય આપણે રાખી શકીએ. તો આ રીતે બધાય સૂકવી દીધા છે મેં. આમાં બિયા દેખાય જ તમને, પણ એ બિયા હજી સુકાઈ જશે એટલે ઘણા ખરા ખરી જશે. તો હવે આપણે બોળો વઘારી લઈશું. તેલ આપણે ફૂલ ગરમ થવા દેવાનું છે. હવે આપણે અહીંયા બોળો તૈયાર કરી લઈશું. આ 500 મરચાં હતા તેમાં મેં 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. તમે બોળો વધારે ખાતા હોય તો વધારે નાખી પણ શકો. હવે ઉપરથી આપણે હિંગ નાખી દઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને મેં થોડીક વાર એને ઠરવા દીધું હતું. કેમ કે આપણો જે બોળો છે તે વધારે શેકાઈ જાય તો આપણા કુરિયા લાલ થઈ જતા હોય છે. અને હવે આપણે એને ઢાંકી દઈશું તો આપણી હિંગની જે સુગંધ છે તે બોળામાં બેસી જાય. હવે આપણે લઈ લઈશું.
તો આપણા સરસ એવા કુરિયા શેકાઈ ગયા છે તેલમાં. હવે આપણે હલ્દી પાવડર 1 ચમચી નાખીશું. 2 ચમચી ખાંડ નાખીશ, કેમ કે મેં મરચાંમાં 2 લીંબુ નાખ્યા હતા, એટલે આપણા મરચાં છે તે ખટાશવાળા છે, એટલે ખાંડ નાખવાથી આપણા ખાટા મીઠા મરચાં બને છે. હવે મીઠું નાખ્યું. ઉપરથી આપણે થોડીક વરિયાળી નાખી. હવે આપણે આને મિક્સ કરી દઈશું. તો આપણો બોળો રેડી છે. હવે આપણે મરચાંમાં નાખીશું. આપણે જેમ જેમ જોવે તેમ નાખીશું. તો હવે આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. વાડીના મરચાં છે એટલા બહુ તીખા છે. એવું તમને લાગે કે ઓછું છે તો તમે ફરીથી પણ નાખી શકો, જેટલું નાખવું હોય એટલું. તો મારે આ બધો જ બોળો જોઈ ગયો છે. તો આપણે એને ફરી મિક્સ કરી દઈશું. તો આ શિયાળામાં ભાવે તેવા મેથીયા મરચાં આપણા રેડી છે. તો હવે આપણે આ એક બોટલમાં ભરી લઈશું. મેં અહીંયા પ્લાસ્ટિકની બોટલ લીધી છે. તમે કોઈ પણ કાચની બોટલમાં કે કોઈ પણ બોટલમાં ભરી શકો, તો પણ એ આખું વરસ સારું જ રહેશે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં.